અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવી અને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી. એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ, નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી. જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. સાહેબ, આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં? કઈ રીતે કર્યું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત? અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી. મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી. ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા. એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે. હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અમને જે વિગતો મળી છે અમે 7 આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે. બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ, ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ, ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ, ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે 12 થી 15 આરોપી છે. મેં આપને કીધું એમ, કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે. જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું. અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ. અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે. રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે.